નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો જીએસઆરટીસી એટલે કે એસટી વિભાગની અંદર કંડક્ટર અને ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે। તો આજે આપણે જે કંડક્ટરની પોસ્ટ પર ભરતી આવી છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું કે કેટલી પોસ્ટ પર ભરતી આવી છે, એના ફોર્મ ભરવાની તારીખ શું છે, એમાં ઉંમર મર્યાદા શું માગી છે, પેપર સ્ટાઇલ કઈ રીતની છે વગેરે વિશે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવીશું। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। આ ઉપરાંત ડ્રાઈવરની જે ભરતી આવી છે એની માહિતી વાળો પણ વિડીયો આપણે અલગથી બનાવેલો છે, અને ડ્રાઈવર અને કંડક્ટર એ બંનેના ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરો એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે। બધા વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળી રહેશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ બધાની લિંક આપેલી છે, તો એ જોઈને તમે બધી માહિતી મેળવી શકો છો। તો જો કંડક્ટરની પોસ્ટ ઉપર જે ભરતી આવી છે એમાં ટોટલ 4318 ટોટલ પોસ્ટ ઉપર ભરતી આવી છે। તો ઘણી એવી સારી એવી પોસ્ટ ઉપર ભરતી આવી છે, તો તમે આની અંદર ફોર્મ ભરવાનું ભૂલતા નહીં। હવે જો આની અંદર પગાર કેટલો રહેશે તો 5 વર્ષ માટે ફિક્સ પેટે 26,000 રૂપિયા તમારો પગાર રહેશે। તો પગાર પણ આની અંદર સારો એવો એટલે કે જે ક્લાસ 3 નો હોય પગાર આપવામાં આવે છે। હવે આના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ શું છે તો જો લખેલું છે કે 6/6 એટલે કે 6 જૂનથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, અને 5/7 એટલે કે 5 જુલાઈ સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે। તો 1 મહિના જેવો આપણને ટાઈમ આપવામાં આવેલો છે, તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું। હવે જો ટોટલ 4318 પોસ્ટ ઉપર ભરતી આવી છે, પરંતુ કેટેગરી વાઇઝ કેટલી ભરતી આવી છે એ તમને જોવા મળશે, તમે જોઈ શકો છો। હવે જો આની અંદર વિઝન શું હોવું જોઈએ તો ખાલી લખેલું છે કે ચોખ્ખું વિઝન હોવું જોઈએ। પછી વય મર્યાદા તો તમારી ઉંમર છે 18 થી 35 વર્ષ હોવી જોઈએ। પછી જે અનામત કેટેગરીમાં આવે છે એને રિલેક્સેશન આપવામાં આવે છે, આપણે આગળ જોશું। પછી આની અંદર શૈક્ષણિક લાયકાત શું માગેલી છે તો 12 પાસ જે પણ વ્યક્તિ હશે એ બધા આની અંદર ફોર્મ ભરી શકશે। પછી છે લાયસન્સ, તો જો કંડક્ટર ની અંદર ફોર્મ ભરવા માટે કંડક્ટર લાયસન્સ તથા બેજ તમારે આગળ હોવો જોઈએ। હવે જો કંડક્ટર લાયસન્સ છે એ આપણે જેમ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી એવી રીતે તે તમારે કઢાવવાનું થતું હોય છે, તો એ લાયસન્સ છે તમારે કઢાવી લેવાનું। પછી આની અંદર ભરતી પ્રક્રિયા એટલે કે પેપર કઈ રીતનું હશે તો જો 100 માર્કનું OMR વાળું તમારું પેપર લેવામાં આવશે। હવે એનો સિલેબસ છે એ પણ અહીં નીચે આપેલો છે, તો જો 100 માર્કનું જે પેપર છે એની અંદર પેલું છે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો, ધોરણ 12 કક્ષા એટલે કે 12મા ધોરણ સુધીનું જે આવતું હોય એ તમારે આમાં પૂછાશે, એના 20 માર્ક હશે। પછી રોડ સેફટીના 10 ગુણ હશે। પછી ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ બંને 10-10 ગુણના પૂછાશે। પછી છે એપ્ટિટ્યુડ અને રીઝનિંગ, તો એ પણ 10 માર્કનું પૂછાશે। પછી છે નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, તો એ તમને 10 માર્કનો પૂછાશે। પછી છે મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારી, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો અને કંડક્ટરની ફરજો, તો એ પણ તમે 10 માર્કનું પૂછાશે। પછી છે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી એટલે કે કોમ્પ્યુટર તમારે 20 માર્કનું પૂછાશે। આવી રીતે ટોટલ 100 માર્કનું તમારું પેપર હશે। હવે છે વય મર્યાદા, તો જો આપણે આગળ જોયું તો કે 18 થી 35 વર્ષ હોય છે, પરંતુ જે બિન અનામતમાં પુરુષ હોય એને 35 વર્ષ અને મહિલા હોય ને 40 વર્ષ વય મર્યાદા હોય છે। પછી અનામતમાં જોઈએ તો એમાં EWS, SABC, SC, ST આવતા હોય છે, તો પુરુષને 40 અને મહિલાને 45 વર્ષની વય મર્યાદા આપેલી છે। પછી માજી સૈનિક હોય પુરુષ અને મહિલા બંનેને 45 વર્ષ, અને દિવ્યાંગ હોય તો એને 45 વર્ષ પુરુષ અને મહિલા બંનેને લાગુ પડે છે, તો આવી રીતે વય મર્યાદા આપેલી છે। પછી આ શૈક્ષણિક લાયકાત માગેલી છે, તો જો આપણે આગળ જોઈએ એમ કે તમે 12 પાસ હોવા જોઈએ, આ ઉપરાંત તમારી આગળ એક કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ। પછી કંડક્ટર લાયસન્સ અને બેજ વગેરે તમે ધરાવતા હોવો જોઈએ, એટલે કે તમારી આગળ કંડક્ટર લાયસન્સ હોવું જોઈએ, એટલું હશે એટલે તમે આની અંદર ફોર્મ ભરી શકશો। પછી જે વ્યક્તિ હોય કે જેને ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા ઉપર તમને જો 12 સમકક્ષનું પ્રમાણપત્ર મળેલું હોય તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકશો, આ માહિતી લખેલી છે। પછી છે અરજી ફી એટલે કે તમે ફોર્મ ભરો તેની અંદર આપણે કેટલી ફી ભરવાની થશે તો જો જે પણ બિન અનામતમાં એટલે કે જનરલ કેટેગરીમાં આવે છે અને 300 પ્લસ GST ભરવાની થશે। પછી અનામત એટલે કે તમામ કેટેગરીની મહિલા, SCBC, SC, ST અને EWS દિવ્યાંગ એટલે કે PH અને જે માજી સૈનિક હોય એને 200 પ્લસ GST ફી ભરવાની થશે। તો આથી સંપૂર્ણ માહિતી કે જે GSRTC ની અંદર કંડક્ટરની જે ભરતી આવી છે એના વિશે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવી। હવે આનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, એ જોઈને તમે ઘરે બેઠા જાતે તે ફોર્મ ભરી શકશો। અને હજી જો તમને આ વિડીયોની અંદર કઈ ખ્યાલ ન આવ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું। અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે। અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। તો આજ માટે બસ એટલું જ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય હિન્દ।